સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ હોય અને તેમાં જો મેયરનું અપમાન થાય તો મેયર ચાલી જ જાય ને. આવું જ બન્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ હતો. આ પદવીદાન સમારંભમાં મેયર નયનાબેન પેઢડિયાને સ્થાન જ ન આપવામાં આવ્યું. એટલે કે સ્ટેજ ઉપર રાજકોટના પ્રથમ નાગરિક ગણાતા મેયરને સ્થાન જ ન આપવામાં આવ્યું અને તેના કારણે મેયર નયનાબેન પેઢડિયાને પોતાનું આ અપમાન લાગ્યું અને ત્યારબાદ તેઓએ આ પદવીદાન સમારોહમાં રોકાવું મુનાસિબ ન માન્યું અને તેઓએ ચાલતી પકડી હતી. આમંત્રણ પત્રિકામાં મેયરનું આગમન અને તેમના નામનો ઉલ્લેખ હતો અને તેમને સ્ટેજ પર બેસવા જ ન દેવામાં આવ્યા, એટલે કે તેમને સ્થાન જ ન આપવામાં આવ્યું. તો મેયર નયનાબેન પેઢડિયાને આ વાત અપમાન જ લાગી અને તેઓ કાર્યક્રમ છોડી અને જતા રહ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજે પદવીદાનનો કાર્યક્રમ હતો. યુનિવર્સિટી દ્વારા મને પ્રથમ નાગરિક તરીકે આમંત્રણ મળેલું હતું, પણ ત્યાં કોઈ સ્ટેજ ઉપરની બેઠક વ્યવસ્થા ન હોવાથી હું ત્યાંથી નીકળી ગઈ હતી. આ માટેનું આમંત્રણ કેટલા સમય પહેલાં તમને મળ્યું? આ વિશે શું કહેશો તમે? આનું આમંત્રણ મને ગયા અઠવાડિયે મળી ગયું હતું અને એ નિમંત્રણ મને મળેલું હતું 3:30નું, પણ અન્ય કાર્યક્રમમાં હતી તો હું 10 મિનિટ લેટ થઈ. કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો પણ સ્ટેજ ઉપર કોઈ વ્યવસ્થા બેઠકની ન હતી, તેથી ત્યાં હું રોકાયેલ નથી.